હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની સરકારી હોય GMERS એટલે કે અર્ધ સરકારી કોલેજ અને પ્રાઇવેટ કોલેજનો આપણે કટ ઓફ જોવાના છીએ. એટલે કે તમને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અને કેટલા ગુજરાત રેન્ક પર એડમિશન મળશે તેની આપણે સંપૂર્ણ વાત કરીશું. તો તમે અહીંયા કહેશો કે અહીંયા તો ઓલ ઇન્ડિયા રેન્ક પણ લખેલા છે, ગુજરાત રેન્ક પણ લખેલા છે અને અહીંયા માર્ક્સ પણ લખેલા છે, પણ માર્ક્સ તમારા દર વર્ષે ચેન્જ થતા રહેશે. ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્ક તો તમારા સેમ જ રહેશે, પણ તમારા માર્ક્સ ચેન્જ થશે. તો માર્ક્સ કેમ ચેન્જ થશે? જેમ કે આપણે વાત કરીએ કે તમારું જો પેપર હાર્ડ આવે તો તમને ઓછા માર્ક્સ પર એડમિશન મળશે અને જો પેપર ઇઝી આવે તો તમને વધારે માર્ક્સ પર એડમિશન મળશે. તો જ્યારે પણ આપણે પેપર આવશે એના પછી આપણે અલગ કટ ઓફ બનાવીશું કે તમારું કેટલું કટ ઓફ રહેવાની સંભાવના છે, પણ હાલ આપણો અંદાજિત કટ ઓફ છે કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અને કેટલા ગુજરાત રેન્ક પર એડમિશન મળશે. જેમ કે તમારું 2025માં પેપર હાર્ડ હતું તો તમને અહીંયા ઓછા માર્ક્સ પર એડમિશન મળ્યું છે અને 2024માં તમારું પેપર ઇઝી હતું તો વધારે માર્ક્સ પર એડમિશન મળ્યું છે. તો હવે જે માર્ક્સ છે એ તો પેપર પર ડિપેન્ડ કરે છે, પણ ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્ક તો સેમ જ રહેશે, કેમ કે સીટ સેમ જ છે. કે અહીંયા ગુજરાતમાં ધારો કે આપણે વિચારીએ કે આટલી સીટ છે તો આટલા વિદ્યાર્થીઓને એડમિશન મળશે, તો એટલા રેન્કિંગના આધારે જ એડમિશન મળે. તો દરેક કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્ક સેમ રહેશે. અને હવે જે આપણે વાત કરવાના છીએ તો કેવી રીતે આ વિડીયોમાં આપણે કટ ઓફ આપવાના છીએ, તો અહીંયા આપણે જોશું કે જેમ કે પહેલાં તો સરકારી કોલેજ છે તો અહીંયા આપણે ઓપન કેટેગરીની વાત કરીએ તો 7 સરકારી કોલેજ છે. તો ઓપન કેટેગરીમાં સૌથી ઓછામાં ઓછું કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું છે એની આપણે સંપૂર્ણ વાત કરીશું. પછી આપણે EWSમાં જોઈશું કે સૌથી ઓછામાં ઓછું કઈ કોલેજમાં છે. તો આપણે દરેક અલગ અલગ કોલેજનું પણ સૌથી ઓછામાં ઓછું જે હશે એ અહીંયા આપણે લખ્યું છે. તો આપણે પહેલાં સરકારી કોલેજનું કટ ઓફ જોઈશું, આવી રીતે આપણે GMERS કોલેજનું કટ ઓફ જોઈશું અને આવી રીતે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોઈશું. અને જો તમારે દરેક અલગ અલગ કોલેજનું જોવું હોય કે જે આપણી 41 MBBSની કોલેજ છે જેમાં 7 સરકારી કોલેજ હોય, 13 GMERS કોલેજ હોય અને આપણી 21 પ્રાઇવેટ કોલેજ હોય, એનો તમારે દરેક કોલેજનું અલગ અલગ કટ ઓફ જોવું હોય તો આપણે જે 31 વિડીયોવાળી સિરીઝ હતી એમાં તમે જોઈ આવી શકો છો. તો હવે તમને આ વિડીયો ક્યાં મળશે? તો આપણું જે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 નામનું પ્લેલિસ્ટ છે એમાં તમને વિડીયો મળી જશે, જેમાં આપણે જે 1 થી 7 વિડીયો છે જેમાં આપણે દરેક અલગ અલગ 41 કોલેજનું કટ ઓફ આપ્યું છે. તો તમારે એ વિડીયો જોઈ લેવાનો છે, તમને દરેક અલગ અલગ કોલેજનો આઈડિયા આવશે. તો ચાલો આપણે આજે માત્ર આપણે ઉપરથી જોઈશું કે માત્ર સરકારી કોલેજ, પછી GMERS અને પ્રાઇવેટ કોલેજનું. તો આપણે સૌપ્રથમ અહીંયા સરકારી MBBSની કોલેજનું કટ ઓફ જોવાના છીએ. જેમ કે આપણે અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો અહીંયા આપણે ઓપન કેટેગરીની વાત કરીએ તો સરકારી કોલેજમાં સૌથી ઓછામાં ઓછું ઓપન કેટેગરીમાં 30,024 ઓલ ઇન્ડિયા રેન્ક પર, પછી 1,034 ગુજરાત રેન્ક પર અને અહીંયા 522 માર્ક્સ પર 2025માં અટક્યું છે. અને તમારી 2026માં જે પણ છે અહીંયા તમારો ઓલ ઇન્ડિયા રેન્ક તો સેમ જ રહેશે. એટલે કે અહીંયા તમારો જો ઇન્ડિયામાં 30,000 ઓલ ઇન્ડિયા રેન્ક આવે છે અને જો ગુજરાતમાં તમારું 1,000 રેન્ક આવે છે તો અહીંયા તમને સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે. પછી આપણે બીજી કોલેજની વાત કરીએ અહીંયા તો કે EWS. તમે કદાચ જોઈશું તો આપણા શેના પર ભાર આપે છે કે અહીંયા તમારો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો છે, તમારો કેટલો ભારતમાં રેન્ક, તમારો જેટલો રેન્ક તમારો ઓછો હશે એટલું તમને સારી કોલેજમાં એડમિશન મળશે. તો અહીંયા જેમ કે આપણે EWS કેટેગરીમાં જોઈએ તો 33,916 ઓલ ઇન્ડિયા રેન્ક છે અને 1,173 ગુજરાત રેન્ક છે. માર્ક્સ તમારા 518 છે, પણ માર્ક્સ તમારા ચેન્જ રહેવાની સંભાવના છે. ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્ક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે અહીંયા SC BC OBC કેટેગરીમાં જોઈએ તો 42,146 અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે, પછી 1,432 અહીંયા ગુજરાત રેન્ક છે. એટલે કે તમારો અહીંયા 1,400ની આસપાસ તમારો રેન્ક આવે છે ગુજરાતમાં, તો તમને અહીંયા સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે જો તમે OBC કેટેગરીમાં હોય તો. અને માર્ક્સ હતા અહીંયા 509. પછી આપણે જોઈએ અહીંયા SC કેટેગરીમાં તો 1,05,892 અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે. એટલે કે તમારું 1 લાખની અંદર જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક આવે છે અને તમે SC કેટેગરીમાં હોય તો તમને અહીંયા સરકારી કોલેજમાં એડમિશન મળી જશે. અને આપણે ગુજરાત રેન્ક જોઈએ અહીંયા તો 3,691 છે. એટલે કે અહીંયા તમારો 3600 થી 3700 લઈ અને જો તમારું ગુજરાત રેન્ક આવે છે, તમારા ગુજરાતમાં આટલો રેન્ક આવે છે તો તમને SC કેટેગરીમાં સરકારી કોલેજમાં એડમિશન મળી જશે. પછી અહીંયા આપણે 460 માર્ક્સ પર અટક્યું હતું. પછી આપણે ST કેટેગરીમાં જોઈએ તો 3,31,502 ઓલ ઇન્ડિયા રેન્ક છે.
એટલે કે તમારો 3 લાખ આસપાસ જો ઓલ ઇન્ડિયા રેન્ક આવે છે તો તમને એસટી કેટેગરીમાં 100% સરકારી કોલેજમાં ગુજરાતમાં એડમિશન મળી જશે. અને અહીંયા ગુજરાત રેન્ક છે 10,947, એટલે કે તમારો 10,000 આસપાસ જો ગુજરાતમાં તમારો રેન્ક આવે છે તો તમને અહીંયા સરકારી કોલેજમાં 100% એડમિશન મળી જશે. અને 343 માર્ક્સ પર અટક્યું હતું. આજે અહીંયા માહિતી છે, અહીંયા 2025ની માહિતી છે. તો આ હતી આપણે અહીંયા સરકારી કોલેજની માહિતી. હવે આપણે જોઈએ અહીંયા જીએમઆરએસ કોલેજની માહિતી. અને જો તમને સરકારી કોલેજમાં જે દરેક 7 કોલેજ છે એનું તમારે કટ ઓફ જોવું હોય તો આપણે જે સૌથી પ્રથમ જે આપણે 31 વિડીયોવાળી સિરીઝ છે એમાં સૌથી પહેલો વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે 7 કોલેજનું સંપૂર્ણ કટ ઓફ આપ્યું છે. તમે એ ના જોયું હોય તો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના પ્લેલિસ્ટમાં જઈ અને દરેક માહિતી તમે મેળવી શકો છો. અને હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલમાં તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો ચલો હવે આપણે અહીંયા જીએમઆરએસ કોલેજનું કટ ઓફ જોઈએ. તો અહીંયા આપણે જોઈશું જીએમઆરએસ જે એમબીબીએસની કોલેજ આવેલી છે એનું અહીં આપણે કટ ઓફ જોવાના છીએ, જે આપણી અહીંયા અર્ધ સરકારી કોલેજ છે. જેમ કે સરકારી કોલેજમાં દરેક કોલેજની ફીસ છે એ 25,000 રૂપિયા છે. અને જીએમઆરએસ કોલેજમાં 2 પ્રકારના કોટા હોય છે. એક હોય છે ગવર્મેન્ટ કોટા, એટલે કે જેમ આપણે જોયું કે સરકારી કોલેજમાં માત્ર અહીંયા દરેક કેટેગરી વાઇઝ આપણે કટ ઓફ જોયું તો એને સરકારી કોટા કહેવાય. સરકારી કોલેજમાં માત્ર સરકારી કોટા હોય છે. પણ જીએમઆરએસ અને પ્રાઇવેટ કોલેજમાં 2 પ્રકારના કોટા હોય છે, એક સરકારી કોટા અને એક મેનેજમેન્ટ કોટા. તો જે આપણે દરેક કેટેગરીનું કટ ઓફ જોઈશું એ સરકારી કોટા કહેવાય, અને જે આપણે મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ જોઈશું એ મેનેજમેન્ટ કોટા કહેવાય. તો સિમ્પલી આપણું અહીંયા છે. તો ચાલો આપણે અહીંયા જોઈએ. તો સૌપ્રથમ અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા માર્ક્સ લખેલા છે. તો આપણે અહીંયા જે તમારું લખેલું છે એ સૌથી છેલ્લા વિદ્યાર્થીને તમારી કેટેગરીમાં જીએમઆરએસ કોલેજમાં એડમિશન મળ્યું છે એના અહીંયા માર્ક્સ લખેલા છે. જેમ કે ઓપન કેટેગરીમાં જોઈએ તો સૌથી છેલ્લે કયા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે તો જેનો રેન્ક અહીંયા 72,504 છે. એટલે કે તમારો જો 72,000 રેન્ક તમારો ભારતમાં આવે છે તો તમને જીએમઆરએસ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. જો તમારો 75,000 કે 80,000 રેન્ક આવે છે તો તમારી એડમિશન મેળવવાની સંભાવના થોડી ઓછી છે. અને જો તમારો 1 લાખ ઉપર રેન્ક આવશે તો તમારે જીએમઆરએસ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવાની થોડી પણ સંભાવના નથી. તમારે ભારત લેવલે અહીંયા જો તમારે 1 લાખ નીચે રેન્ક આવશે તો તમારી કોઈ પણ સંભાવના નથી. એટલે તમારે 1 લાખ અંદર તમારે આવવું પડશે. ભલે તમારા 23 લાખ વિદ્યાર્થી ભારતમાં પરીક્ષા આપે, 26 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપે કે 27 લાખ આપે, પણ તમારે જીએમઆરએસ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે તો પણ તમારે અહીંયા 75,000 આસપાસ તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોવો જોઈએ. પછી આપણે ગુજરાત રેન્કની વાત કરીએ તો 2487 છે. એટલે કે અહીંયા તમારો ગુજરાતમાં 2487 રેન્ક આવે છે તો તમને અહીંયા જીએમઆરએસ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે. પછી આપણે માર્ક્સની વાત કરીએ તો અહીંયા 484 માર્ક્સ છે, પણ માર્ક્સ તો તમારા ચેન્જ થઈ શકે છે, એ તમારા પેપર પર ડિપેન્ડ કરે છે. પણ આપણે મેઇન ફોકસ કરવાનું છે ઓલ ઇન્ડિયા રેન્ક પર અને ગુજરાત રેન્ક પર. તો ચાલો આપણે જોઈએ હવે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં. તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે 75,229 અને ગુજરાત રેન્ક છે અહીંયા 2,574. એટલે કે તમારે અહીંયા ગુજરાતમાં 2500 રેન્ક લાગશો તો જ તમને અહીંયા ઈડબ્લ્યુએસ કેટેગરીમાં સરકારી કોલેજમાં એડમિશન મળશે. અને માર્ક્સ છે અહીંયા તમારા 482. પછી આપણે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 80,032 અને ગુજરાત રેન્ક છે અહીંયા 2751 અને માર્ક્સ છે અહીંયા 478. એટલે કે તમારે જો એસસીબીસી કેટેગરીમાં તમે હોય અને તમારો ભારત લેવલે ઓલ ઇન્ડિયા રેન્ક છે તમારો 80,000 આવે છે તો તમને અહીંયા સરકારી કોલેજમાં એડમિશન મળશે. જો એના કરતાં વધારે હશે તો તમારે એડમિશન મેળવવાની સંભાવના થોડી ઓછી છે. તો આપણે આગળ વાત કરીએ અહીંયા એસસી કેટેગરીમાં તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,56,086 અને ગુજરાત રેન્ક છે 5,481 અને માર્ક્સ છે અહીંયા 430. તો હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે અમને ઓલ ઇન્ડિયા રેન્ક કેવી રીતે ખબર પડશે, પછી ગુજરાત રેન્ક કેવી રીતે ખબર પડશે. તો જે ઓલ ઇન્ડિયા રેન્ક છે એ તમારું નીટનું જ્યારે પરિણામ આવશે ત્યારે તમને ઓલ ઇન્ડિયા રેન્ક અને નીટના માર્ક્સ તમને જાણવા મળી રહેશે. પણ જે ગુજરાત રેન્ક છે એ તમારું રિઝલ્ટ આવ્યા પછી થોડા સમય પછી તમારું મેડિકલ એડમિશન પ્રક્રિયા ગુજરાતનું ફોર્મ ભરાશે, પછી તમારું જે મેટ આવશે એમાં તમને ગુજરાત રેન્ક જાણવા મળશે. પણ તમને જ્યારે પણ જો કોઈ પણ અપડેટ આવશે તો આ ચેનલ પર આપણે સંપૂર્ણ દરેક અપડેટ જણાવી દઈશું. માત્ર તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને દરેક અપડેટ ડેલી આપણે વિડીયો તમારે જોતા જવાનું છે. તમને દરેક પ્રકારની મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ મળી જશે. તો આપણે અહીંયા એસસી કેટેગરીની વાત કરીએ કે તમારે 1,56,000 રેન્ક હોવો જોઈએ. એટલે કે તમારે 1,50,000 આસપાસ તમારો રેન્ક હશે ઓલ ઇન્ડિયામાં તો તમને અહીંયા ગુજરાતમાં જીએમઆરએસ મેડિકલ કોલેજમાં 100% એડમિશન મળી જશે. પછી આપણે અહીંયા એસટી કેટેગરીની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,60,275 અને ગુજરાત રેન્ક છે અહીંયા 14,177 અને માર્ક્સ છે 294. એટલે કે તમારે જો 4.5 લાખ આસપાસ તમારો રેન્ક આવ્યો હોય તો તમને અહીંયા એસટી કેટેગરીમાં ગુજરાતમાં જીએમઆરએસ મેડિકલ કોલેજમાં એડમિશન મળી જશે. અને તમારો ગુજરાત રેન્ક કેટલો હોવો જોઈએ? 14,000 આસપાસ તમારો ગુજરાત રેન્ક હોવો જોઈએ.
પછી અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટામાં અહીંયા તમને થોડું કન્ફ્યુઝન થશે. તો પહેલાં હું તમને સમજાવું કે શું અહીંયા લખ્યું છે. તમારે અહીંયા જોઈને કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. હું તમને ધ્યાનથી દરેક વસ્તુ સમજાવું. જેમ કે જે મેનેજમેન્ટ કોટાનું રિયલ કટ ઓફ છે, જ્યાં પણ તમે કોઈ પીડીએફમાં જોશો અથવા તમે કોઈ પણ વિડીયો જોતા અથવા તમે એની મેડિકલની વેબસાઇટ પર જોતા હોય, તો જે રિયલ કટ ઓફ છે મેનેજમેન્ટ કોટાનું એ 1,93,975 છે. ગુજરાત રેન્ક છે 6,826 અને માર્ક્સ છે અહીંયા 409. એટલે કે અહીંયા 409 માર્ક્સ પર અટક્યું હતું. પણ આ તમારું રિયલ કટ ઓફ નથી. આમ રિયલ છે પણ આ રિયલ નથી. કેમ? હું તમને સમજાવું. જેમ કે જે તમારું જે મેડિકલ એડમિશન પ્રક્રિયા હોય છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, એ તમારે મેનલી 4 રાઉન્ડ હોય છે. કે પહેલા રાઉન્ડમાં એડમિશન થયું, બીજા રાઉન્ડમાં એડમિશન થયું, પછી થર્ડ રાઉન્ડ હોય અને જે ચોથો રાઉન્ડ હોય છે એને આપણે સ્ટે વેકેન્સી રાઉન્ડ કહીએ છીએ. એટલે કે મેનલી થર્ડ રાઉન્ડ સુધી મોટા ભાગની કોલેજમાં એડમિશન થઈ જાય છે. તો પણ ચોથા રાઉન્ડમાં કેટલીક સીટ તમારી ખાલી રહે છે. જેમ કે 2-4 સીટ તમારી આખા ગુજરાતમાં ખાલી રહે છે, જે તમારી 7200 સીટ છે એમાંથી. તો અહીંયા જે હિંમતનગરની કોલેજ છે, ખાલી GMS કોલેજમાં ખાલી મેનેજમેન્ટ કોટાની એક સાઇડ ખાલી હતી, જે ત્રીજા રાઉન્ડ પછી ખાલી પડી રહી હતી. એટલે કે ચોથા રાઉન્ડમાં ખાલી પડી હતી. પણ એ ચોથા રાઉન્ડમાં જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું એને પણ અહીંયા ખાલી રાખી. તો છેલ્લેમાં છેલ્લું કેટલું અટક્યું? અહીંયા 409 માર્ક્સ પર અટક્યું છે. આમ રિયલ કટ ઓફ જે હિંમતનગરમાં જે સેકન્ડ ક્લાસ વિદ્યાર્થી છે, એટલે કે છેલ્લામાં છેલ્લા વિદ્યાર્થીને 409 માર્ક્સ પર એડમિશન મળ્યું છે અને જે એના ઉપરનો વિદ્યાર્થી છે અહીંયા 440 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. તો કેટલો તફાવત છે તમે અહીંયા જોઈ શકો છો કે 409 માર્ક્સ અને 440 માર્ક્સ. તો તફાવત માત્ર તમારો 1-2 માર્ક્સનો હોવો જોઈએ, પણ અહીંયા તમારો કેટલા માર્ક્સનો તફાવત તમે જોઈ શકો છો? અહીંયા તમારો 31 માર્ક્સનો તફાવત છે. તો અહીંયા આને આપણે રિયલ ગણીશું નહીં, ભલે રિયલ છે પણ આપણે કયું રિયલ ગણીશું? અહીંયા કે GMS જે ગોધરામાં અટક્યું છે સૌથી છેલ્લામાં છેલ્લું, અહીંયા કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,79,170, ગુજરાત રેન્ક છે 6,312 અને માર્ક્સ છે અહીંયા 417. તો આ જે આપણે 417 છે એને અહીંયા આપણે રિયલ ગણીશું. તમારું દર વર્ષે અહીંયા આટલા આસપાસ જ રહેશે. સૌથી ઓછામાં ઓછું તમારું કટ ઓફ છે એ GMS ગોધરામાં જ રહે છે. પણ અહીંયા મેં તમને વાત કરી એવી રીતે ત્રીજા રાઉન્ડમાં વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું, એને એડમિશન ના લીધું તો એ ચોથા રાઉન્ડમાં ખાલી પડી હતી. તો કદાચ તમારું કટ ઓફ અહીંયા 415 અથવા 420 આસપાસ આવી જાય. પણ ચોથા રાઉન્ડમાં જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું એને પણ અહીંયા લીધું નહીં. એટલે કે તમારે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં શું હોય છે? તમારે 3 લાખ રૂપિયા ભરો, પછી તમને અહીંયા કેવું છે, તમારે અહીંયા ચોઇસ ફિલિંગ કરવા દે છે. અને તમે જો એ તમે 3 લાખ રૂપિયા ના ભરો તો તમને ચોઇસ ફિલિંગ કરવા દેતા નથી. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ ચોથા રાઉન્ડમાં ભાગ લેતા નથી. એટલે અહીંયા આટલું નીચું કટ ઓફ છે 409 માર્ક્સ. પણ આપણે રિયલ કયું ગણીશું? અહીંયા 417 માર્ક્સવાળાને અહીંયા આપણે રિયલ ગણીશું. તો આ તો તમારો અહીંયા GMS મેડિકલ કોલેજનો કટ ઓફ, જેમાં આપણે દરેક કેટેગરી જોયું, જેને આપણે ગવર્મેન્ટ કોટા જોઈ કહેવાય છે. અને આ તમારો અહીંયા મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ છે. તમને આઈડિયા આવી ગયો કે તમને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર એડમિશન મળે છે. અને તમારે જો ફીની માહિતી મેળવીએ કે અહીંયા કેટલી કોલેજની ફીસ છે, કેટલું તમારું સીટ છે, તો તમને દરેક જે આપણું મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 નામનું પ્લેલિસ્ટ છે એમાં તમને દરેક વસ્તુના વિડીયો મળી જશે. તમારે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે અને તમારે ડેલી વિડીયો જોતા જવાનું છે. તો ચલો હવે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજની વાત કરીએ. તો ચલો આપણે આગળ વધીએ. અહીંયા તો પ્રાઇવેટ કોલેજની વાત કરીએ એની પહેલાં તમને ખાસ સૂચના આપવાની છે કે NEET 2026ની પરીક્ષા પછી જે પણ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થાય છે એમાં તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં જે અમારો અનુભવ છે અહીંયા 7 વર્ષનો અનુભવ છે. અને વર્ષ 2025માં અહીંયા 207 વિદ્યાર્થીઓને અમે પર્સનલી માર્ગદર્શન આપ્યું છે અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા YouTube દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે કે તમારા જોડે જો NEET 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એટલે કે માત્ર એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. તો બિલકુલ ચિંતા ન કરો અને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવો. તો કેમ તમારી એક ભૂલ થઈ શકે છે? જેમ કે અહીંયા મને ખબર હતી કે 409 શું છે, 440 શું છે અને 417 શું છે. જો કોઈ બીજા કોઈ અહીંયા વિડીયોમાં માહિતી આપી હોય તો કેવી રીતે માહિતી આપશે? તો વેબસાઇટ પર જશે, લાસ્ટ કટ ઓફ જોશે તો 409 માર્ક્સ દેખાશે. પણ જેને આખી પ્રોસેસને ફોલો કરી હોય, જેને બધું આઈડિયા, એને ખબર હોય કે અહીંયા 409 માર્ક્સ આમ સાચું છે પણ ગણાય ગયું તમારું 417 ગણાય. આના કરતાં વધારે તમને કન્ફ્યુઝન પ્રાઇવેટ કોલેજમાં ઓપન કેટેગરીમાં થશે. જ્યારે પણ આવશે ત્યારે હું તમને અહીંયા કહેવાનો છું વિડીયોમાં. તો અહીંયા તમારે ખાસ પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું જોઈએ અને અમારું પર્સનલ માર્ગદર્શન મેળવવું જોઈએ. તો તમને કયા કોર્સમાં અહીંયા પર્સનલી માર્ગદર્શન મળશે? તો જે MBBS હોય, BDS ડેન્ટલ હોય, BAMS હોય કે BHMS હોમિયોપેથિક હોય, મેડિકલના 4 કોર્સમાં તમને સંપૂર્ણ પર્સનલી માર્ગદર્શન મળશે. જેમાં કોલેજની પસંદગી હોય, પછી ચોઇસ ફિલિંગ હોય, રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય કે તમને તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમને સંપૂર્ણ સપોર્ટ આપવામાં આવશે. એટલે કે તમારી દરેક જવાબદારી અમારી રહેશે. છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે કોલ કરી અને ગમે તે વસ્તુ તમે પૂછી શકો છો. એટલે કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ તમે અહીંયા સાચું માર્ગદર્શન મેળવો. તો અહીંયા જેની ફીસ છે અહીંયા
₹9,999 છે। તો તમારી કારકિર્દી માટેનું નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે। તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા હું નંબર આપી દઉં છું તમારે 85 11 51 55 42। તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। તો એડમિશનનું માર્ગદર્શન મેળવવા આજે જ તમે સંપર્ક કરો। તો તમે અહીંયા કેટલાક રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી MBBSના પેડ કાઉન્સેલિંગમાં 2025માં અમારા સાથે જોડાયા હતા અને પછી એમને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે એ તમે સંપૂર્ણ માહિતી અહીંયા વાંચી શકો છો કે એમને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી કેવા રિવ્યૂ આપેલા છે। અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના ચારે કોર્સમાં અહીંયા અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું જે અત્યારે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે। અને અહીંયા જે રિવ્યૂ આપેલા છે એ MBBSના વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું એમના અહીંયા રિવ્યૂ આપેલા છે। તો ચલો હવે આપણે આગળ વધીએ અને પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોઈએ। તો ચલો આપણે આગળ વધીએ અહીંયા। તો પ્રાઇવેટ MBBSનું કોલેજનું હવે આપણે અહીંયા કટ ઓફ જોવાના છીએ। તો અહીંયા ઓપન કેટેગરીમાં જેમ આપણે GMRSમાં મેનેજમેન્ટ કોટામાં હતું એ જ કન્ફ્યુઝન અહીંયા તમને પ્રાઇવેટ કોલેજમાં ઓપન કેટેગરીમાં થશે। તો શું છે ચલો આપણે અહીંયા જોઈએ। તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે। તો આપણે સૌપ્રથમ તો ઓપન કેટેગરીનો કટ ઓફને આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ। તો ઓપન કેટેગરીમાં જેમ કે અહીંયા તમારું જે છેલ્લામાં છેલ્લું અટક્યું છે એ કેટલું અટક્યું છે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,07,355, ગુજરાત રેન્ક છે 7,258 અને માર્ક્સ છે અહીંયા 401। તો કઈ કોલેજમાં અટક્યું છે અહીંયા ગુજરાતમાં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં અટક્યું છે પણ અહીંયા છઠ્ઠા રાઉન્ડમાં અટક્યું છે। કેમ છઠ્ઠા રાઉન્ડમાં તો તમારી જે પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા હોય છે એ મેઇનલી 4 રાઉન્ડ સુધી હોય છે કે પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, ચોથો રાઉન્ડ, પછી તમારી એડમિશન પ્રક્રિયા ક્લોઝ થઈ ગયા છે। પણ અહીંયા કેવું હતું કે જે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી હતી તો એને સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ કરવામાં આવ્યો હતો। જેમ કે અહીંયા 5મો રાઉન્ડ, જેમ કે અહીંયા જે GMRS હિંમતનગર હતું એમાં અહીંયા 5મા રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું તો અહીંયા સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ કરવામાં આવ્યો છતાં પણ અહીંયા સીટ ખાલી પડી રહી। તો અહીંયા જે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ હતી અને NHL મેડિકલ કોલેજ તેમાં મેનેજમેન્ટ કોટાની 2 સીટ ખાલી રહી અને એક હતી પારોલની સીટ। પણ પારોલમાં તો એક વિદ્યાર્થીને એડમિશન ચોઇસ ફિલિંગ કરી લીધું તો એને એડમિશન મળી ગયું પણ આ જે બંને મેનેજમેન્ટ કોટાની સીટ હતી પછી એને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી એટલે કે ગુજરાતમાં પહેલી વાર 2 સીટ ખાલી પડી હતી કોઈ વિદ્યાર્થી એડમિશન લેવા તૈયાર હતું નહીં। તમે અહીંયા પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ જોશો તો 144 માર્ક્સ પર અટક્યું છે એટલે કે 144 માર્ક્સ શું હતા અહીંયા તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ હતા તો તમારે 144 માર્ક્સ નીચે ઓપન કેટેગરીમાં માર્ક્સ હોય તો તમને અહીંયા એડમિશન મળે નહીં। તમારે ભલે તમારે 143 માર્ક્સ હોય તમારે એડમિશન લેવું હોય તમને મળતું હોય તો પણ તમને મળે નહીં કેમ કે તમારે મિનિમમ તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ હોવા જોઈએ। તો અહીંયા કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લેતો નહોતો મેનેજમેન્ટ કોટામાં કેમ કે તમને એની ફીસ ખબર છે કે NHL અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં તમારી 26, 27 અને 28 લાખ જેટલી અહીંયા મેનેજમેન્ટ કોટાની એક વર્ષની ફીસ છે તો દરેક વિદ્યાર્થી એટલી ફી એફોર્ડ કરી શકે નહીં। તો ગુજરાતની હિસ્ટ્રીમાં પહેલીવાર 2 સીટ ખાલી પડી રહી હતી તો પછી કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા હાઈકોર્ટમાં ગયા અને પછી એ બંને સીટને અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી એટલે અહીંયા એ સીટનું જે કટ ઓફ છે છઠ્ઠા રાઉન્ડમાં અહીંયા છેલ્લે 401 માર્ક્સ પર ઓપન કેટેગરીમાં એડમિશન આપવામાં આવ્યું। તો તમને સમજણ પડી અહીંયા એટલા માટે અહીંયા 401 માર્ક્સ પર ગયું છે। આમ તો નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છે અને જે NHL મેડિકલ કોલેજ છે એ ગુજરાતની સારામાં સારી મેડિકલ કોલેજ છે। તો એમાં જે તમે સેકન્ડ લાસ્ટ વિદ્યાર્થીઓને એડમિશન જોશો તો એનો અહીંયા 89,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું છે, 3,000 આસપાસ ગુજરાત રેન્ક પર એડમિશન મળ્યું છે અને 471 માર્ક્સ છે એટલે કે સેકન્ડ લાસ્ટ વિદ્યાર્થીને અહીંયા 471 માર્ક્સ પર અને છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 401 માર્ક્સ। તો કેટલો ગેપ છે બંને વિદ્યાર્થી વચ્ચે? બંને વિદ્યાર્થીઓ વચ્ચે અહીંયા 70 માર્ક્સનો ગેપ છે। તો આટલો ગેપ કેમ છે મેં તમને સંપૂર્ણ માહિતી સમજાવી। તો હવે આપણે અહીંયા રિયલ કટ ઓફ જોવા જઈએ તો તમારું જે રિયલ કટ ઓફ છે એ અહીંયા સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં અટક્યું છે કે 1,82,962 ઓલ ઇન્ડિયા રેન્ક, પછી 6,448 ગુજરાત રેન્ક અને નીટના માર્ક્સ છે અહીંયા 415। તો આમ તમને જો ઓફિશિયલી આંકડાકીય રીતે સાચી માહિતી કહે તો કેટલા માર્ક્સ પર અટક્યું છે અહીંયા 401 માર્ક્સ પર। પણ આપણે જે મેં તમને સંપૂર્ણ માહિતી સમજાવી કે કેમ અહીંયા 401 માર્ક્સ પર અટક્યું છે તો આપણે અહીંયા રિયલી જો આપણે આપણી રીતે માહિતી જોવા જઈએ તો કોઈ સીટ ખાલી પડી ના રહે તો અહીંયા 415 માર્ક્સ પર તમારું રિયલ કટ ઓફ છે એટલે કે તમારે અહીંયા 1,82,000 તમારે આંકડો અહીંયા રાખવાનો છે કે 2 લાખ અંડર તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો જ તમને અહીંયા પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળશે। અને તમને મેં સંપૂર્ણ માહિતી સમજે કે શું હતું અહીંયા તો અહીંયા આટલું કટ ઓફ 401 માર્ક્સ રહે નહીં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં પણ કેમ રહ્યું છે તો મેં તમને સંપૂર્ણ ડેટા સમજાવ્યો, તમને સમજ પડી ગયો? ના સમજ પડી હોય તો વિડીયોને થોડો રિવાઇન્ડ કરજો અને તમે ફરીથી જોજો, તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે। તો ચલો આપણે દરેક કેટેગરીનું કટ ઓફ જોઈએ તો દરેક કેટેગરીમાં તો કોઈ અહીંયા વાંધો છે જ નહીં, તમારું પરફેક્ટ અહીંયા અટક્યું છે। તો તમે એ જોશો કે જો અહીંયા તમે
ધ્યાને આપશો તો EWSમાં અહીંયા 410 માર્ક્સ પર અટક્યું છે અને ઓપનમાં અહીંયા 401 માર્ક્સ પર અટક્યું છે. સાચી માહિતી છે તો કે આ સાચી માહિતી છે કે EWSમાં 410 માર્ક્સ પર અને ઓપનમાં 401 માર્ક્સ પર. કેમ કે મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી રહી હતી, કોઈ એડમિશન લેવા તૈયાર નહોતું. પછી છેલ્લે એને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી એટલે 401 માર્ક્સ પર અટક્યું છે. પણ અહીંયા આપણે 415 માર્ક્સ રિયલ ગણીશું, ભલે 401 માર્ક્સ પર અટક્યું હોય છતાં પણ. ઓકે, તો 6ઠ્ઠા રાઉન્ડમાં મળેલું એડમિશન છે. તો અહીંયા આપણે દરેક કેટેગરીનું કટ ઓફ જોઈએ. તો EWS કેટેગરી હોય તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,91,123 અને ગુજરાત રેન્ક છે અહીંયા 6,733 અને માર્ક્સ છે અહીંયા 410. એટલે કે તમારે જો 2 લાખ અંડર તમારું EWSમાં ઓલ ઇન્ડિયા રેન્ક આવે છે અને ગુજરાતમાં જો તમારો 6,500 આસપાસ તમારો ગુજરાત રેન્ક આવે છે તો તમને અહીંયા પ્રાઇવેટ કોલેજમાં MBBSમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળવાના ચાન્સ છે. આગળ આપણે મેનેજમેન્ટ કોટાનું પણ કટ ઓફ જોઈશું. પછી આપણે SC OBC કેટેગરીની વાત કરીએ તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,18,926, ગુજરાત રેન્ક છે 7,636 અને માર્ક્સ છે અહીંયા 396. તમે એ જોઈ શકો છો કે 2024ના કમ્પેરિઝનમાં અહીંયા તમારું જે ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્ક પણ પ્રાઇવેટ કોલેજમાં થોડો ચેન્જ થયો છે. કેમ ચેન્જ થયો છે? જેમ કે આપણે સરકારી અને GMS કોલેજમાં કોઈ પણ ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્ક પણ ચેન્જ થયો નથી 2024ના કમ્પેરિઝનમાં. પણ અહીંયા 2025માં પ્રાઇવેટ કોલેજમાં ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્ક પણ ચેન્જ થયો છે. કેમ ચેન્જ થયો છે? તો કે અહીંયા પ્રાઇવેટ કોલેજમાં દર વર્ષે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં ઘણો બધો ફીસનો વધારો થાય છે. જેમ કે આપણે એવરેજલી ગણીએ તો દરેક જે પ્રાઇવેટ કોલેજ છે એમાં 1 લાખ આસપાસ તમારો છેલ્લા 3 વર્ષથી વધારો થાય છે અને મેનેજમેન્ટ કોટામાં 2 થી 3 લાખનો તમારો વધારો થાય છે. જેમ કે મેં ફીસ આપેલી છે, તમે જે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 નામના પ્લેલિસ્ટમાં જશો તો તમને 2026ની નવી ફીસ જાણવા મળશે કે મેનેજમેન્ટ કોટામાં જે આપણી NHL કોલેજ છે એમાં 28,85,000 માત્ર 1 વર્ષની ફીસ છે અને તમે ટોટલી ખર્ચો કરશો તો તમારું 1,38,00,000 આસપાસ તમારો ટોટલ MBBSનો ખર્ચો થઈ શકે છે. સૌથી વધારે આપણે ખર્ચાની પણ વિડીયો બનાવ્યા છે, તમે પ્લેલિસ્ટમાં જઈને સંપૂર્ણ માહિતી મળી શકો છો. માત્ર તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે. હું તમને દરેક અપડેટ આપતો રહીશ, તમારે દરેક માહિતી અહીંયા મેળવતા રહેવાનું છે. તો અહીંયા SC કેટેગરીની આપણે વાત કરીએ અહીંયા તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,17,880, ગુજરાત રેન્ક છે અહીંયા 7,603 અને માર્ક્સ છે અહીંયા 396. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે OBCમાં 2,18,000 રેન્ક પર અટક્યો છે અને SCમાં અહીંયા 2,17,000. એટલે કે SC કેટેગરીનું કટ ઓફ અહીંયા OBC કરતાં વધારે છે. કેમ વધારે છે? તો એનું પણ તમને હું અહીંયા કારણ આપું છું કે અહીંયા જે SC અને ST કેટેગરી હોય છે એમાં શું હોય છે, અહીંયા ફ્રી શિપ કાર્ડ હોય છે. તો એ ફ્રી શિપ કાર્ડ વિશે ઘણા વિદ્યાર્થીઓને આઈડિયા નહીં હોય તો એ તમને ખાસ આઈડિયા આપી દઉં છું કે ફ્રી શિપ કાર્ડ શું હોય છે. તો જે પણ SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ હોય અને એમના જે કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખ એટલે કે 2.5 લાખ કરતાં ઓછી હોય તો એમની સંપૂર્ણ જે કોલેજની ફીસ છે એ માફ થઈ જાય છે. શું સાચી માહિતી છે? આ સાચી માહિતી છે. ભલે તમારી કોલેજની ફીસ 10 લાખ હોય, 11 લાખ ગમે તે, પણ તમારી કુટુંબની જે વાર્ષિક આવક છે એ 2.5 લાખ કરતાં ઓછી તમારી સંપૂર્ણ ફીસ માફ થઈ જાય છે. એટલે કે અહીંયા SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ એડમિશન લેતા ડરતા નથી MBBSની, ભલે પ્રાઇવેટ કોલેજ હોય કે GMS કોલેજમાં, કેમ કે એમની સંપૂર્ણ ફીસ માફ થઈ જાય છે. પણ અહીંયા કોઈ OBCનો વિદ્યાર્થી હોય તમને અહીંયા 11 લાખ 12 લાખ ફી ભરવી પડે છે, એ પણ દર વર્ષે. તેમની કેપેસિટી ના હોય તો OBCના વિદ્યાર્થીઓ એડમિશન કેન્સલ કરી અને આયુર્વેદિકમાં સરકારી કોલેજમાં એડમિશન લેતા હોય છે. મને કાઉન્સેલિંગનો આઈડિયા છે એટલે મને સંપૂર્ણ ખબર છે. એટલે અહીંયા OBC કરતાં SCનું કટ ઓફ એટલા માટે અહીંયા વધારે છે. તમને સંપૂર્ણ આઈડિયા આવી ગયો. તો આપણે અહીંયા ST કેટેગરીની વાત કરીએ તો એમાં કટ ઓફ છે અહીંયા 5,83,918 ઓલ ઇન્ડિયા રેન્ક, ગુજરાત રેન્ક છે અહીંયા 16,681 અને માર્ક્સ છે અહીંયા 255. તો તમે જોઈ શકો છો કે તમારો 6 લાખની અંડર તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને અહીંયા ST કેટેગરીમાં પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળી શકે છે. અને તમારા જોડે જો તમારી કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી હોય તો તમારી સંપૂર્ણ કોલેજની ફીસ માફ થઈ જશે. તમારે કોઈ પણ ડરવાની જરૂર નથી. હવે આપણે અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત કરીએ. ખાસ તમારે અહીંયા કટ ઓફ મેનેજમેન્ટ કોટાનું જોવાનું છે કે મેનેજમેન્ટ કોટાનો તમારો અહીંયા વર્ષ 2025માં તમારું સૌથી ઓછામાં ઓછું કટ ઓફ રહ્યું છે. કેમ સૌથી ઓછામાં ઓછું? તો અહીંયા 144 માર્ક્સ પર અટક્યું છે. તો અહીંયા જે તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ હતા, જેમ કે ઓપન કેટેગરીમાં ક્વોલિફાઈંગ માર્ક્સ હતા અહીંયા તમારા 144 ક્વોલિફાઈંગ માર્ક્સ. પછી SC ST હોય કે અહીંયા OBC કેટેગરી હોય, આ 3 કેટેગરીના અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ હતા 113 માર્ક્સ. એટલે કે અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ પર ગુજરાતમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. ભલે તમારે 144 માર્ક્સ હોય તો પણ તમને અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. શું આ સાચી માહિતી છે? હા, સાચી માહિતી છે. કેમ કે 2025નું પેપર થોડું હાર્ડ હતું અને ફીસ તો તમને ખબર જ છે કે 20 લાખ 22 લાખ 25 લાખ 26 લાખ ફીસ હોય એટલે દરેક વિદ્યાર્થી અફોર્ડ ના કરી શકે. અને 26 લાખ ફી 1 વર્ષની ફીસ હતી. શું સાચી માહિતી છે? હા, તમે સાચી માહિતી. તમે પ્લેલિસ્ટમાં જઈ અને સંપૂર્ણ ફીની માહિતી જોશો તો તમને અહીંયા તમારો
તમારે મેનેજમેન્ટ કોટામાં ગુજરાતમાં એડમિશન લેવું હોય તો તમારો કોલેજનો ખર્ચો 1 કરોડ રૂપિયા થશે. તો દરેક ફેમિલીની અહીંયા પોસિબિલિટી હોતી નથી, એટલે અહીંયા ઓછામાં ઓછું રહેવાની સંભાવના છે. તો આ શું 114 આ વર્ષે એડમિશન મળશે. તો જો પેપર આટલું હાર્ડ રહેશે તો તમને અહીંયા 144 માર્ક્સ પર તમને એડમિશન મળવાની સંભાવના છે. અને અહીંયા ગુજરાતના હિસ્ટ્રીમાં પહેલી વાર અહીંયા 2 મેનેજમેન્ટ કોટાની સીટ તો અહીંયા ખાલી રહી હતી. સીટ ખાલી એટલે કે અહીંયા કોઈ વિદ્યાર્થી એડમિશન લેવા તૈયાર નથી. સરકાર એડમિશન આપવા તૈયાર છે પણ કોઈ વિદ્યાર્થી અહીંયા એડમિશન લેવા તૈયાર નથી. મેં તમને આગળ વાત કરી હતી અહીંયા કેમ 401 માર્ક્સ પર અટક્યું હતું, કેમ કે અહીંયા એ બંને મેનેજમેન્ટ કોટાની સીટને પછી અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી અને પછી એમને 6થા રાઉન્ડમાં એડમિશન આપવામાં આવ્યું હતું. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે વાત કરીએ એવી રીતે કે જે ઓલ ઇન્ડિયા રેન્ક છે અહીંયા 10,96,000 છે અને ગુજરાત રેન્ક છે અહીંયા 23,319 એટલે કે જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું હતું એમને દરેકને એડમિશન આપવા સરકાર તૈયાર હતી, પણ કોઈ પણ વિદ્યાર્થી મેનેજમેન્ટ કોટામાં છેલ્લે એડમિશન લેવા તૈયાર ન હતો, એટલે 144 માર્ક્સ પર અહીંયા અટક્યું છે. તો તમને સંપૂર્ણ આઈડિયા આવી ગયો. તો બસ આજે તો આપણો કટ ઓફનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. અને તમે જો અમારું પર્સનલી માર્ગદર્શન મેળવવા માગતા હોય તો આ નંબર પર કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અમે અહીંયા 7 વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપીએ છીએ. અમને દરેક વસ્તુનો આઈડિયા છે. મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમારું શું થશે, કેવી રીતે થશે, અમે દરેક પ્રકારનું તમને માર્ગદર્શન આપીશું અને તમને દરેક આઈડિયા તમને પહેલાંથી આપી દઈશું કે આ કોલેજમાં આટલું કટ ઓફ રહેશે, આ કોલેજ રેન્કિંગના આધારે સારી છે, તમને દરેક આઈડિયા આપવાનો પ્રયત્ન કરીશું. તમારે ખાલી અહીંયા જે ફીસ છે 9,999 રૂપિયા ફીસ ભરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાશો એટલે તમને દરેક પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવશે. પણ પર્સનલ માર્ગદર્શન તમને ત્યારે જ આપવામાં આવશે જ્યારે તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાશો ત્યારે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. તો મળીએ આપણે આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.